માવઠાએ ખેડૂતોના હાલ બેહાલ કરી નાખ્યા છે। મહુવા, જેસર, સિહોર અને ભાવનગર સહિત અનેક તાલુકાઓમાં પાકને મોટા પાયે નુકસાન પહોંચ્યું છે। મગફળી, ડુંગળી, જુવાર અને કપાસ સહિતનો પાક નષ્ટ થતાં ખેડૂતોને મોટા પાયે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। મગફળીના પાથરા પલળી જતાં મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો છે। ખેડૂતોને આશા હતી કે સારું ઉત્પાદન થશે તો આવક સારી મળશે, પરંતુ માવઠાએ તો ખેડૂતોની આશા પર જ પાણી ફેરવી દીધું। હવે તો ખેડૂતોએ કરેલા ખર્ચ પણ નીકળે તેમ નથી, જેથી ખેડૂતો માંગ કરી રહ્યા છે કે સરકાર પાક નુકસાનીનો સર્વે કરાવે અને વળતર આપે। લાખો રૂપિયાનું નુકસાન છે કે જે ખેડૂતોએ મોટા સપના જોયા હોય, અત્યારે ખેડૂતોની આંખોમાં સપના નથી, આંસુઓ છે કે જે ખેડૂતોને અત્યારે તૈયાર માલ હતો, જે ખળા લેવાના હતા અને વરસાદ આવ્યો એટલે પાણીની અંદર ફેરવાઈ ગયું છે। એમાં ઘાસચારો નથી બચ્યો, મગફળી પણ નથી બચી, કપાસની અંદર પણ પાણી છે, એ પણ ફેલ છે। નુકસાન બહુ ખૂબ મોટું નુકસાન છે, લાખો રૂપિયાનું। જે અત્યારે દિવાળી ટાણે બધા ઉજવણી કરતા હોય છે, ત્યારે ખેડૂતોના ઘરે ત્યારે કકળાટ છે અને લોહી કકળાટ ચાલુ થયો છે। ત્યારે અમારી એક માંગણી છે કે સરકારને ગંભીરતા લે, ગામડાની અંદર આવે, સ્થિતિ જોવે ખેડૂતોની અને યોગ્ય સર્વે કરી અને યોગ્ય વળતર આપવામાં। માત્ર 5-7 હજાર રૂપિયા કૂતરાના બટકો ફગાવી અને રાજી કરી નાખે છે, એવી રીતે નહીં। નુકસાન અત્યારે એમાં કોઈ ખામી જ નથી અને નવરાત્રીનું નુકસાન થયું ત્યારે કપાસ ફેલ ગયા, અત્યારે મગફળી, માંડવી હાવ ફેલ જ ગઈ। માનો માલને કઈ ઘાસકારો ન રહ્યો, પછી ખેડૂતને કઈ હાથમાં લેવા પણ ન રહ્યું, લેવા જાય તો અત્યારે ધુવાડા નીકળવાના છે અને આવી બધી પરિસ્થિતિ છે ખેડૂતોની। હવે આવા સરકાર જે આપણને થોડુંક આમ લાભનો થોડુંક અલખોરે કર્યું એવું ન કરે ને થોડુંક આમ કઈક વળતર મળે એવું આપણને આપે તો બહુ મોટું નુકસાન છે। કપાસ છે, મગફળી છે, હરગવો છે, ગાયોનો ઘાસચારો છે, એ બધું 100% જેવું નુકસાન છે અને સરકારને એમ એવી વિનંતી કરવી છે કે એકદમ જલ્દીથી સર્વે કરે, ખેતરમાં આવીને સર્વે કરે, ઓફિસમાં બેસીને સર્વે ન કરે અને પૂરેપૂરું વળતર ખેડૂતને મળે એવી એમ સરકાર પાસે માંગણી કરવી છે।